સુરત ઉમરવાડા ખાતે રહેતા અને અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા ખલીલ ઉર્ફ ઘોડાની 7.400 ગ્રામ કેસમાં પકડાયેલ એમડી ડ્રગ્સ સાથે સલાબતપુરા પોલીસે ધરપકડ કરી હતી. પિતા પુત્ર સાથે મળીને એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પિતાની ધરપકડ બાદ પુત્ર ફરાર થયો છે. ખલીલ ઉર્ફ ઘોડા વર્ષો પહેલા ફ્રૂટનો વેપાર કરતા ડ્રગ્સના રવાડે ચડી પેડલર બન્યો હતો. ઉમરવાડા બેઠી કોલોનીમાં ડ્રગ્સ પેડલર ખલીલ ઉર્ફે ઘોડાને સલાબતપુરા પોલીસે 80,000 રૂપિયાની કિંમતના 7.400 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પિતાને આ વેચાણ કરવા માટે તેનો પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ જ ડ્રગ્સ લાવી આપતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ખલીલ ઉર્ફે ઘોડા વર્ષો પહેલા ફ્રૂટનો વેપાર કરતા ડ્રગ્સના રવાડે ચડી પેડલર બન્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. જાડેજા અને ટીમે રાજહંસ ઇમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટ પાસેથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 80,000ની કિંમતનું 7.400 ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા 1,900 રૂપિયા કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વેસુમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલો ખલીલ ફરીથી ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો હોવાની બાતમીના પગલે પોલીસે ખલીલને પકડ્યો હતો. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ ઇમ્પિરિયા કરીને જે છે માર્કેટ, એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે. આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી. આ વ્યક્તિ મળી આવ્યો હતો, જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું, જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે. આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી. કુલ 80,900નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી, તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો. આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે. તોફીન ઉર્ફે સોનુ, એની ધરપકડ બાકી છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ NDPSનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર GP એક્ટ 135 વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે.